નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. અમદાવાદ ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા રવિવાર સાંજે 4 વાગે જરૂરિયાતમંદ 300 કુટુંબ પરિવારોને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રીમતી કલાબેન વ્યાસના નેતૃત્વમાં તેમજ પદ્મશ્રી જોરાવરસિંહ યાદવ સાથે ગાયત્રી પરિવાર નારણપુરા શાખાના કનુભાઈ પટેલ, ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ, મિત્રો, આમંત્રિતો, સ્ટાફ મિત્રોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા સૌના હિતાર્થે સમૂહમાં પ્રાર્થના સાથે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનાજ કીટ વિતરણમાં ઘઉં, ચોખા, તુવેર દાળ, ખાંડ, તેલ, ગોળ, મીઠું આપવામાં આવ્યું હતું. અમે તો ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટની સેવા 25 વર્ષથી કરીએ છીએ અને એમાં અમે ગુજરાત સર્વ તો બહુ ઓછા ટિફિન આવતો, અમે જ્યારે નામ ઉઘરાઈ અને આજે અમે 700 સુધી પહોંચી ગયા છીએ અને બધા દર્દીઓ હોય અને સગાવાળાને અમે ટિફિનો આપીએ છીએ. એ વિના અમે દવાઓ, ઇન્જેક્શનો, કિમોથેરેપી, પછી બ્લડ બુક અને મોટો મારો યજ્ઞ કરીએ તો યજ્ઞ દર વર્ષે અમે 25 લાખનું અનાજ આપીએ છીએ. આ વખત અમે 300 માણસોનો અનાજ આપવાના છીએ અને દરેકને એક વ્યક્તિને આખું વર્ષ ચાલે એટલું અમે આપીએ. એ સિવાય શીરો આપીએ, નોટબુક્સ આપીએ, પછી બાળકોની ફીઓ આપીએ. છોકરા હોય હોસ્ટેલ વિદ્યાર્થીઓ આગળ જઈ શકતો ના હોય પૈસાના અભાવે, એવાને અમે ફી ગઈ વર્ષે 5 લાખ રૂપિયાની એ જ્યારે સુધી બધાને આપીએ છીએ. છેલ્લા 25 વર્ષથી આવી રીતે પૂર્વ ટ્રસ્ટીઓ હાલ તો હયાત નથી, પણ એમને જે શરૂઆત કરી, મહેનત કરી અને ભરતભાઈ વ્યાસ, હરીશભાઈ જગુદાસ પટેલ, હરીશભાઈ સાહેબા, ઘનશ્યામભાઈ પટેલ, આ બધા મહાનુભાવોએ એક વિચાર આવ્યો કે સિવિલમાં દર્દી તો સિવિલ હોસ્પિટલમાંથી જમવાનું મળે પણ સાથે રહે શકા. જે 15 દિવસ બહેનો રજા પાડી નોકરી ધંધો છોડીને સેવા કરવા રહ્યા હોય, એ બહારનું જમવા માટે પૈસા બી ના હોય એમની પાસે, બહારનું જમે તો બીમાર બી પડી જાય, તો એમને ભોજન ટિફિન મળે તો કેવું, એ વિચાર આવ્યો અને અમલમાં મૂક્યો એમને. અને એક રિક્ષા જયભોમદાસ દાદા નામે અનિલભાઈ પટેલે આપી. એ રિક્ષામાં શરૂઆતમાં 100-125 ટિફિન લોકો ભેગા કરે ઘેર ઘેર ધોધી. બીજું અમે ગાયત્રી પરિવારનો બી સહયોગ મળ્યો, બહેનોએ બધા ઘરે ઘરે જઈને ટિફિન નોંધ્યા. મહિનામાં આપણા ઘરે ટિફિન 4 કલાકનું એક સંસ્થા તરફથી મૂકવામાં આવે આગલા દિવસે. એટલે આજે ખ્યાલ આવી જાય કે ટિફિન આવી જાય, એક મહેમાન આવે તો આપણે એમને કાલે જમાડવાના. તો એ રીતે બીજા દિવસે અમારા રિક્ષા અમારા કાર્યકરો આજે આગલા દિવસે ટિફિન મૂક્યા હોય, બીજા દિવસે 11 વાગે રસોઈ બને ત્યાં ટિફિન લઈ આવે. એવી રીતે આજે અમદાવાદના 18 થી 20 હજાર ઘરો પર ટિફિન આવે છે. એક એરિયા વાઇઝ અમારા વોર્ડ વાઇઝ, એરિયા વાઇઝ, રોડ વાઇઝ બધા કાર્ડ બનાવેલા છે. એટલે 7 રિક્ષાઓ છે, દરેક રિક્ષા અલગ અલગ એરિયા વોર્ડમાં ફરે અને ટિફિન કલેક્શન કરે. એવી રીતે દરરોજના 700 ટિફિન જાય. મહિનામાં 25 દિવસ, 4 રવિવારે રજા છે, મહિનામાં 25 દિવસ. સોલા સિવિલ, અસારવા સિવિલની અંદર આવેલી યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, પછી જનરલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલો જે રહેલી છે એના દર્દીઓને દર્દી દાખલ થયાની એનો પાસ લઈ અને એનું દર્દીનું નામ નોંધી પછી એને ટોકન આપવામાં આવે છે. એટલે બીજા એ ટોકન લઈને આવે પછી એને 12 વાગે અમારી રિક્ષામાં પહોંચી જાય ટિફિન લઈને એના ટિફિન આપવામાં આવે છે. એટલે ટિફિન ફાલતુ માણસો ન મળે અને વ્યવસ્થિત દર્દીના સંકલન જાય એવી વ્યવસ્થા ચાલે. એની સાથે સાથે અમારા હાલ ટ્રસ્ટી છે મેને કલાબેન વ્યાસ, જે આજે મોટી ઉંમરના 87 વર્ષથી મોટી ઉંમરના છે, પણ એ આખું હેન્ડલિંગ કરે, સંભાળે છે. અને એમની સાથે અમારા મિત્રો આ બધું સહયોગ કરે છે અને એમને આ બધા પુત્રો બી એમનું સહાયતા કરે છે. સંસ્થા બીજા બધા દાનવીરોના સહયોગથી ટિફિનની સાથે સાથે કેન્સરના બાળકોને ઇન્જેક્શનની સોય બી આપવામાં આવે છે. પછી અહીંયા શીરો દર બુધવારે શીરો આપવામાં આવે છે કેન્સરના દાનવીરોને. ત્યાં પૌષ્ટિક આહાર મળે અઠવાડિયે દર બુધવારે એક વખત શીરો આપવામાં આવે છે કેન્સર. એ સિવાય સ્કૂલના બાળકોનો સ્કૂલ સ્કીલ પ્રોગ્રામ એવી સહાય કરવામાં આવે છે. એટલે આ રીતે ટ્રસ્ટનું હેતુ જે સેવા સમર્પણ હેતુ છે. એટલે માતાજીનું નામ રાખીને માતા પૂરાનું કામ કરે છે.
જય